સિહોદ ખાતે નિર્માણ પામી રહેલા પુલની મુલાકાત દરમિયાન જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ગંભીર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ કર્યા. છેલ્લા 3 વર્ષથી પુલના અભાવે હાલાકી ભોગવી રહેલા સ્થાનિકો વતી કોંગ્રેસે માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર અને બહારની એજન્સી દ્વારા આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે. કાર્યકરોએ ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતા જણાવ્યું કે નેતાઓ માત્ર આદિવાસી નૃત્ય ન કરે પણ અહીં આવી અને જમીનની સ્થિતિ જોવે. જો પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. શરૂ થવાનો અને પાછલા 5 વર્ષથી આ પુલ તૂટી ગયેલો છે અને 4 વર્ષથી ડાયવર્ઝન તૂટી જાય છે, બીજું બનાવે છે. અને દર ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા સારા ન હોવાના કારણે, આ ડાયવર્ઝન તૂટી જવાના કારણે, પુલ તૂટી જવાના કારણે શિક્ષણ કામ થતું નથી. ચોમાસામાં ખેડૂતોને તકલીફ થાય છે, વેપારીઓને તકલીફ થાય છે, કોઈ પણ ધંધા રોજગાર છે એમને પણ તકલીફ થાય છે. તો આ વખતે સરકાર ચોમાસા પૂર્વે આની વ્યવસ્થા કરી લે એવી અમારી લાગણી છે.